મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 22 રાસાયણિક સહનિયમન અને સંકલનના MCQ જોઈશું, જે તમને નીટમાં ઉપયોગી બની રહેશે. 51 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. પ્રાણી કોષમાં કણાભસૂત્ર અંગિકા / સાયટોક્રોમ તંત્ર પર અસર કરતો અંતઃસ્ત્રાવ. A. ઇન્સ્યુલિન, B. થાઇરોક્સિન, C. કોર્ટિસોલ, D. એડ્રીનાલિન. તો પ્રાણી કોષમાં કણાભસૂત્ર અંગિકા સાયટોક્રોમ તંત્ર પર અસર કરતો અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન છે. બરાબર. આગળ, માનવ શરીરમાં આવેલ નિવાહિકા શિરા યુગ્મ. A. યકૃત નિવાહિકા શિરા, મૂત્રપિંડ નિવાહિકા શિરા. B. 2 મૂત્રપિંડ નિવાહિકા શિરા, યકૃત નિવાહિકા શિરા. C. યકૃત નિવાહિકા શિરા, હાઇપોફિશિયલ નિવાહિકા શિરા. D. મૂત્રપિંડ નિવાહિકા શિરા, હાઇપોફિશિયલ નિવાહિકા શિરા. તો માનવ શરીરમાં આવેલ નિવાહિકા શિરા યુગ્મ એ યકૃત નિવાહિકા શિરા અને હાઇપોફિશિયલ નિવાહિકા શિરા છે. આગળ, પિટ્યુટરી ગ્રંથિની અંતઃરચનામાં A અને B ભાગ ધરાવે છે, જેમાં Cની રચનામાં 2 ભાગ સામાન્ય રીતે D અને E તરીકે જાણીતા છે. તો A આપેલું છે. A. એડિનોહાઇપોફાઇસિસ, B. ન્યુરોહાઇપોફાઇસિસ, C. એડિનોહાઇપોફાઇસિસ, D. અગ્ર પિટ્યુટરી અને E. મધ્ય પિટ્યુટરી. તો અહીંયા આન્સર આવશે A. અહીંયા A એડિનોહાઇપોફાઇસિસ એટલે કે પિટ્યુટરી ગ્રંથિ 2 ભાગ ધરાવે છે, A અને B ભાગ, એટલે કે એડિનોહાઇપોફાઇસિસ અને ન્યુરોહાઇપોફાઇસિસ ભાગ ધરાવે છે. Cની રચનામાં 2 ભાગ સામાન્ય રીતે D અને E તરીકે જાણીતા છે, એટલે કે એડિનોહાઇપોફાઇસિસની રચનામાં D અને E અગ્ર પિટ્યુટરી અને મધ્ય પિટ્યુટરી તરીકે જાણીતા છે. તો આન્સર આવશે A. નેક્સ્ટ ક્વેશ્ચન છે. કયું અંતઃસ્ત્રાવ યુગ્મ કાર્બોદિતના ચયાપચયનું નિયમન કરે છે? A. ANF અને રિલેક્સિન, B. ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન, C. ગ્લુકોકોર્ટિકોઇડ અને કેટેકોલેમાઇન, D. PTH અને મિનરેલોકોર્ટિકોઇડ. તો આ પૈકીના ગ્લુકોકોર્ટિકોઇડ અને કેટકોલેમાઇન જે અંતઃસ્ત્રાવો છે એ કાર્બોદિતના ચયાપચયના નિયમનના સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવો છે. ગ્લુકોકોર્ટિકોઇડ અને કેટકોલેમાઇન કાર્બોદિતના ચયાપચયનું નિયમન કરે છે. નેક્સ્ટ, કયો અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ દ્વારા જીનોમ સાથે આંતરક્રિયા કરી પોતાની અસર દર્શાવે છે? A. ટ્રાઇઆયોડોથાઇરોનિન, B. એડ્રીનાલિન, C. કોર્ટિસોલ, D. FSH. કોર્ટિસોલ એટલે કે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ. સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ એ જીનોમ સાથે આંતરક્રિયા કરી અને પોતાની અસર દર્શાવે છે. ANF કયા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે? A. એમિનો એસિડ વ્યુત્પન્ન, B. સ્ટીરોઇડ, C. પોલીપેપ્ટાઇડ, D. પેપ્ટાઇડ. તો ANF અંતઃસ્ત્રાવ એ પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. નેક્સ્ટ, રિલેક્સિનનો સ્ત્રાવ ક્યાંથી અને ક્યારે થાય છે તે વિકલ્પોમાંથી શોધીને જણાવો. A. આધાર પેશીમાંથી અંડકોષના વિકાસ પછી, B. ગર્ભાશયની દિવાલમાંથી ગર્ભસ્થાપન પછી, C. અંડપુટિકામાંથી અંડકોષપાત પછી અને D. કોર્પસ લ્યુટિયમમાંથી માતાના ઉદરમાં ગર્ભ પરિપક્વ થયા પછી. તો આગળ આપણે વાત કરી હતી થિયરીમાં કે રિલેક્સિન અંતઃસ્ત્રાવ એ અંડપિંડના કોર્પસ લ્યુટિયમમાંથી ઉત્પન્ન થાય છે. પણ ક્યારે? તો માદામાં જ્યારે 9 માસનો ગર્ભ વિકાસ પૂર્ણ થાય અને જ્યારે બાળ પ્રસવનો સમયગાળો હોય એ સમયે કોર્પસ લ્યુટિયમમાંથી રિલેક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, જે બાળકના જન્મ સમયે ગર્ભાશયને પહોળું કરવામાં મદદ કરે છે. નેક્સ્ટ, કોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવનું જૂથ કયા ભાગમાંથી સ્રવે છે? A. એડિનોહાઇપોફાઇસિસ, A. એડિનોહાઇપોફાઇસિસ, B. ન્યુરોહાઇપોફાઇસિસ, C. એડ્રીનલ બાહ્યક, D. એડ્રીનલ મજ્જક. તો કોર્ટિકોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો
નું જૂથ એડ્રિનલ બાહ્યકમાંથી ઉત્પન્ન થાય છે. તેના દ્વારા શરીરમાં BMR બેઝલ મેટાબોલિક રેટ જળવાઈ રહે છે. BMR એટલે કે બેઝલ મેટાબોલિક રેટ જળવાઈ રહે છે. થાઇમોસિન, થાઇરોક્સિન, મેલેટોનિન કે આલ્ડોસ્ટેરોન. તો આન્સર આવશે થાઇરોક્સિન. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ એ BMR બેઝલ મેટાબોલિક રેટ એના દ્વારા જળવાઈ રહે છે. કયા અંતઃસ્ત્રાવો ગ્લાયકોજીનોલાઇસિસને ઉત્તેજિત કરે છે? A એડ્રિનાલિન ગ્લુકાગોન, B એડ્રિનાલિન ઇન્સ્યુલિન, C ઇન્સ્યુલિન ગ્લુકાગોન, D નોર એડ્રિનાલિન અને ઇન્સ્યુલિન. કયા અંતઃસ્ત્રાવો ગ્લાયકોજીનોલાઇસિસની પ્રક્રિયાને ઉત્તેજવાનું કામ કરે છે? તો એડ્રિનાલિન અંતઃસ્ત્રાવો અને ગ્લુકાગોન અંતઃસ્ત્રાવો એ ગ્લાયકોજીનોલાઇસિસની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે. એટલે કે ગ્લાયકોજીનોલાઇસિસની પ્રક્રિયા એટલે કે ગ્લાયકોઝનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ, જેને ગ્લાયકોજીનોલાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. શરીરમાં ઇલેક્ટ્રોલાઇટના સમતોલનને જાળવી રાખવામાં મદદરૂપ અંતઃસ્ત્રાવ કયો છે? A વાસોપ્રોસિન, B થાઇરોઇડ, C TCT, D PTH. તો ઇલેક્ટ્રોલાઇટના સમતોલનને જાળવી રાખવા માટે થાઇરોઇડ અંતઃસ્ત્રાવ મદદરૂપ અંતઃસ્ત્રાવ છે. આગળ વિટામિન A પિનિયલ ગ્રંથિ વિધાન A પિનિયલ ગ્રંથિના મેલેટોનિનનું કાર્ય જૈવિક ઘડિયાળ જેવું છે. સત્ય વિધાન છે. પિનિયલ ગ્રંથિ શરીરના તાપમાનની સામાન્ય લયબદ્ધતા જાળવી રાખે છે. તો B વિધાન પણ સાચું છે. તો A અને R બંને વિધાન સાચા છે, પરંતુ R એ Bની સાચી સમજૂતી નથી. તો આન્સર થશે B. નેક્સ્ટ, અસંગત જોડ કઈ છે? A રંગકણ સર્જન મેલેટોનિન, B રક્ત નિર્માણની ક્રિયા થાઇરોક્સિન, C રક્તકણ નિર્માણ ઇરિથ્રોપોએટિન, D બી કોષોનો વિકાસ અને વિભેદન થાઇમોસિન. તો અહીંયા અસંગત જોડ આવશે D બી કોષોનો વિકાસ અને વિભેદન થાઇમોસિન અંતઃસ્ત્રાવ દ્વારા થતો નથી. આગળ I3P એ દ્વિતીય સંદેશાવાહક છે, B પ્રાથમિક સંદેશાવાહક છે, C કોષાંતરીય રિસેપ્ટર છે, D મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર છે. તો I3P એ દ્વિતીય સંદેશાવાહક છે, એટલે આન્સર આવશે A. સોમેટોસ્ટેટિન અંતઃસ્ત્રાવ એ GHના સ્ત્રાવને ઉત્તેજે છે, B GH વડે ઉત્તેજાય છે, C GHના સ્ત્રાવને અવરોધે છે, D GH RH વડે ઉત્તેજાય છે. તો સોમેટોસ્ટેટિન અંતઃસ્ત્રાવ એ GHના સ્ત્રાવને અવરોધવાનું કાર્ય કરે છે. હાઇપોફિશિયલ નિવાહિકા શામાં આવેલી છે? A બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની વચ્ચે, B હાઇપોથેલેમસ, C સેલા ટર્સિકા, D આંતરમસ્તિષ્ક નિવાપ. તો આન્સર આવશે હાઇપોફિશિયલ નિવાપ. એ આંતરમસ્તિષ્ક હાઇપોફિશિયલ નિવાહિકા એ આંતરમસ્તિષ્ક નિવાપમાં આવેલી રચના છે. કેલ્સિટોનિનનું ઉત્પત્તિ સ્થાન કઈ ગ્રંથિમાં છે? A પેરાથાઇરોઇડ ગ્રંથિ, B પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ, C એડ્રિનલ ગ્રંથિ એડ્રિનલ બાહ્યક, D થાઇરોઇડ ગ્રંથિ. તો કેલ્સિટોનિન છે એ થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે. આહારમાં કયા તત્વની ઉણપ લાંબો વખત રહે તો ગોઈટર થાય છે? A આયોડિન, B સોડિયમ, C કેલ્શિયમ, D આયર્ન. તો આહારમાં આયોડિનની ઉણપ વધુ લાંબો સમય રહે તો ગોઈટર રોગ થાય છે. PIFની LTH પર શી અસર થાય? A PIFને લીધે LTH વધુ સક્રિય બને, B PIFને લીધે LTHનો સ્ત્રાવ વધે, C PIFને લીધે LTHની અસર અવરોધાય અને D PIFની LTH પર કોઈ અસર નથી. તો આન્સર આવશે C PIFને લીધે LTHની અસર અવરોધાય છે. આગળ પુરુષમાં અગ્રપિટ્યુટરી ગ્રંથિનો અંતઃસ્ત્રાવ LH કયા નામે ઓળખાય છે? LTH, FSH, ACTH, ICSH.
એચ. તો પુરુષમાં અગ્રપિટ્યુટરી ગ્રંથિનો અંતઃસ્ત્રાવ એ ICSH તરીકે પણ ઓળખાય છે. આગળ, કયો અંતઃસ્ત્રાવ શરીરને આકસ્મિક પરિસ્થિતિ માટે તૈયાર કરે છે? થાઇરોક્સિન, નોરએપિનેફ્રિન, એડ્રીનાલિન, થાઇમોસિન. તો આન્સર આવશે એડ્રીનાલિન એ શરીરને આકસ્મિક પરિસ્થિતિ માટે તૈયાર કરે છે. આગળ, વિધાન અને કારણવાળો ક્વેશ્ચન છે. એમાં વિધાન આપેલું છે ડાયાબિટીસના ચિહ્નમાં વધુ પડતા સાંદ્ર મૂત્રનો ત્યાગ હોઈ શકે. તો સત્ય વિધાન છે. કારણ આર તમને આપેલું છે વાસોપ્રોસિનની ઉણપ ડાયાબિટીસ માટે કારણભૂત બની શકે. તો એ પણ સત્ય વિધાન છે. બંને સાચા છે, પણ આર એની સમજૂતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપે છે મગજનો કયો ભાગ ચેતાસ્રાવી કોષો ધરાવે છે અને નિશ્ચિત અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? એ મધ્ય મગજનો ઉધ્વસ્થ ખંડ, બી થેલેમસ, સી મધ્ય મગજનો અધસ્થ ખંડ, ડી હાઇપોથેલેમસ. તો આન્સર આવશે હાઇપોથેલેમસ એ ચેતાસ્રાવી કોષો ધરાવે છે અને નિશ્ચિત અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. એક્ઝોથેલેમિક ગોઈટરના લક્ષણમાં કયું લક્ષણ અસંગત છે? આંખના ડોળા ફૂલી જાય, થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થાય, શરીરના તાપમાનમાં વધારો થાય, હૃદયના સ્પંદનમાં ઝડપી વધારો થાય. તો અસંગત વિધાન જો કહીએ તો આન્સર આવશે બી થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થાય. એ ગોઈટરમાં આવે. એક્ઝોથેલેમિક ગોઈટરના લક્ષણો છે આંખના ડોળા ફૂલી જવા, શરીરના તાપમાનમાં વધારો થવો, હૃદયના સ્પંદનમાં ઝડપી વધારો થવો. તો અહીંયા થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો એ એક્ઝોથેલેમિક ગોઈટર માટે અસંગત લક્ષણ છે. આગળ, પ્રસૂતિના સમયે એક્સ અંતઃસ્ત્રાવ કાર્યરત હોય છે અને પ્રસૂતિ પછી વાય અંતઃસ્ત્રાવ કાર્યરત બને છે. એ એક્સ ઓક્સિટોસિન, વાય પ્રોલેક્ટિન, બી એક્સ ઇસ્ટ્રોજન, વાય પ્રોજેસ્ટેરોન, સી એક્સ રિલેક્સિન, વાય પ્રોજેસ્ટેરોન, ડી એક્સ ઓક્સિટોસિન, વાય રિલેક્સિન. તો પ્રસૂતિ સમયે એક્સ અંતઃસ્ત્રાવ એટલે કે ઓક્સિટોસિન કાર્યરત હોય છે અને પ્રસૂતિ પછી વાય અંતઃસ્ત્રાવ એટલે કે પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ કાર્યરત હોય છે. આગળ, નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? એ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ રુધિરનું દબાણ ઘટાડે છે, બી એલએચ સ્તનગ્રંથિને દૂધના ત્વરિત સ્ત્રાવ કરવા પ્રેરે છે, જીએચના અપૂરતા સ્ત્રાવથી ક્રિટિનિઝમ થાય છે, ડી એફએસએચ શુક્રપિંડને શુક્રકોષ ઉત્પન્ન કરવા માટે પ્રેરે છે. તો અહીં આન્સર થશે એફએસએચ એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન શુક્રપિંડને શુક્રકોષજનનની ક્રિયા એટલે કે શુક્રકોષ ઉત્પન્ન કરવા માટે પ્રેરવાનું કામ કરે છે. નેક્સ્ટ, સ્ત્રીમાં અંડપતનની ક્રિયાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? એ એફએસએચ એલટીએચ, બી એફએસએચ ટીએસએચ, સી એફએસએચ અને એલએચ, ડી એલટીએચ અને એલએચ. તો આન્સર આવશે સ્ત્રીમાં અંડપતનની ક્રિયાનું નિયમન એફએસએચ અને એલએચ દ્વારા થાય છે. મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ ભાગમાં પાણીનું પુનઃશોષણ અને મૂત્રની સાંદ્રતાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? એ એડીએચ, બી ઓક્સિટોસિન, સી કેલ્સિટોનિન, ડી પ્રોલેક્ટિન. તો આન્સર આવશે એડીએચ એટલે કે એન્ટી ડાયુરેટિક હોર્મોન અથવા વાસોપ્રોસિન એ મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ ભાગમાં પાણીનું પુનઃશોષણ અને મૂત્રની સાંદ્રતાનું નિયમન કરે છે. આગળ, મૂત્રપિંડ નલિકાઓમાંથી કેલ્શિયમના પુનઃશોષણને સક્રિય બનાવતો અંતઃસ્ત્રાવ કયો છે? એ ગ્લુકોકોર્ટિકોઇડ, બી પેરાથોર્મોન, સી થાઇરોક્સિન, ડી ઓક્સિટોસિન. તમને અહીંયા એવું કીધું છે મૂત્રપિંડ નલિકાઓમાંથી કેલ્શિયમના પુનઃશોષણને સક્રિય બનાવતો અંતઃસ્ત્રાવ કયો છે? તો પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ એ મૂત્રપિંડ નલિકામાંથી કેલ્શિયમના પુનઃશોષણને સક્રિય બનાવે છે.
આગળ, શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસના ચયાપચયના નિયમન સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ શેમાંથી થાય છે? થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, સી થાઇમસ ગ્રંથિ, ડી સ્વાદુપિંડ ગ્રંથિ. તો શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસના ચયાપચય માટે પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ જવાબદાર છે અને એનો સ્ત્રાવ પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી થાય છે. તે રોગ પ્રતિકારક તંત્રના કોષોના વિભેદનમાં મદદરૂપ છે. એ કોર્ટિસોલ, બી થાઇમોસિન, સી ગ્લુકોકોર્ટિકોઇડ, ડી ટ્રાઇઆયોડોથાઇરોક્સિન. તો રોગ પ્રતિકારક તંત્રના કોષોના વિભેદનમાં થાઇમોસિન અગત્યનો ભાગ ભજવે છે. ઇરિથ્રોપોએટિનનો સ્ત્રાવ કયા કોષો દ્વારા થાય છે? એ લેડિંગના કોષો, બી થાઇરોઇડના કલીલ કણો ધરાવતા કોષો, બી થાઇમસના લસિકામય પેશીના કોષો અને ડી ઉત્સર્ગ એકમના જક્સ્ટાગ્લોમેરુલર કોષો. તો આન્સર આવશે ડી ઇરેથ્રોપોએટિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ઉત્સર્ગ એકમ એટલે કે મૂત્રપિંડ એના જક્સ્ટાગ્લોમેરુલર કોષો દ્વારા ઇરેથ્રોપોએટિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. નેક્સ્ટ, આ અંતઃસ્ત્રાવ ન્યુરોહાઇપોફાઇસિસમાંથી મુક્ત થાય છે. એ એડીએચ, બી એસિટાઇલ કોલાઇન, સી આઈઆરએચ અને ડી એફએસએચ. ન્યુરોહાઇપોફાઇસિસ એટલે કે પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ અને પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી એડીએચ એટલે કે એન્ટી ડાયુરેટિક હોર્મોન અથવા તો વાસોપ્રોસિન મુક્ત થાય છે. આ અંતઃસ્ત્રાવ કોષમાં પ્રવેશ્યા વગર કોષરસ પટલની સપાટી પર રિસેપ્ટર સાથે જોડાઈને પ્રાથમિક સંદેશાવાહક તરીકે વર્તે છે. એ ઇસ્ટ્રોજન, બી ઇન્સ્યુલિન, સી ગ્લુકોકોર્ટિકોઇડ, ડી કોર્ટિસોલ. તો તમને અહીંયા ક્વેશ્ચન આપ્યો છે, આ અંતઃસ્ત્રાવ કોષમાં પ્રવેશ્યા વગર કોષરસ પટલની સપાટી એટલે કે રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાઈ પ્રાથમિક સંદેશાવાહક તરીકે વર્તે છે. તો આન્સર આવશે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન એ પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે જે કોષમાં પ્રવેશતો નથી પણ કોષરસ પટલમાંના રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાઈ અને પ્રાથમિક સંદેશાવાહક તરીકે વર્તે છે. હવે તમને વિધાન અને કારણવાળો ક્વેશ્ચન આપેલો છે. એમાં પહેલું વિધાન આપ્યું છે, વૃદ્ધ વ્યક્તિઓમાં પ્રતિકારકતામાં ઘટાડો થાય છે. સત્ય વિધાન છે, કારણ કે એમાં થાઇમસ ગ્રંથિના કદમાં ઘટાડો થાય છે. વધતી વય સાથે પિનિયલ ગ્રંથિ ધીમે ધીમે અવનત પામે છે. એ વિધાન ખોટું છે, કારણ કે વધતી વય સાથે થાઇમસ ગ્રંથિ ધીમે ધીમે અવનત પામે છે. તો એ વિધાન સાચું છે અને આર ખોટું વિધાન છે. નેક્સ્ટ, પ્રોજેસ્ટેરોન શું છે? એ પ્રોટીનના પાચન સાથે સંકળાયેલ ઉત્સેચક, બી ગર્ભાશયના સંકોચનની શરૂઆત સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવ, સી એમિનો એસિડ કે જે આલ્કેપ્ટુનોરિયા માટે જવાબદાર છે અને ડી ગર્ભાવસ્થાને ટકાવી રાખવા અને ગર્ભાવસ્થાની વૃદ્ધિ સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ. તો પ્રોજેસ્ટેરોન માટે આન્સર આવશે પ્રોજેસ્ટેરોન એ ગર્ભાવસ્થાને ટકાવી રાખવા માટે અને ગર્ભાવસ્થાની વૃદ્ધિ સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ છે. નેક્સ્ટ, પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ શેના પર અસર કરે છે? એ યકૃત, બી સ્વાદુપિંડ, સી સ્તન ગ્રંથિ કે ડી અસ્થિ. તો પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ એ સ્તન ગ્રંથિ પર અસર દર્શાવે છે. લેંગરહાંસના કોષપુંજોના આલ્ફા કોષો દ્વારા ઉત્પન્ન થતો ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ શેની સાથે સંકળાયેલો છે? એ ગ્લુકોઝનું ગ્લાયકોઝનમાં રૂપાંતરણ, બી ગ્લાયકોઝનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ, સી રુધિરમાં ગ્લુકોઝનું ઓછું સંકેન્દ્રણ, ડી આપેલ પૈકી એક પણ નહીં. તો લેંગરહાંસના કોષપુંજમાંથી આવેલા આલ્ફા કોષમાંથી ગ્લુકાગોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને આ અંતઃસ્ત્રાવ એ ગ્લાયકોઝનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે એટલે કે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. આગળ, અંતઃસ્ત્રાવની કાર્યપદ્ધતિમાં જો લક્ષ્ય કોષોમાંથી ગ્રાહી અણુઓ દૂર કરવામાં આવે તો લક્ષ્ય કોષો માટે નીચેનામાંથી શું સાચું છે? એ અંતઃસ્ત્રાવની પ્રતિક્રિયા દર્શાવવાનું ચાલુ રહે છે, બી અંતઃસ્ત્રાવ પ્રતિક્રિયા દર્શાવતા નથી,
સી પ્રતિક્રિયા દર્શાવે છે પણ સંકેન્દ્રણ જરૂરી છે, ડી વિરોધી પ્રતિક્રિયા દર્શાવે છે. તો અંતઃસ્ત્રાવની કાર્યપદ્ધતિમાં જો લક્ષ્ય કોષમાંથી ગ્રાહી અણુઓ કાઢી નાખવામાં આવે તો અંતઃસ્ત્રાવ પ્રતિક્રિયા દર્શાવતા નથી, કારણ કે અંતઃસ્ત્રાવ પહેલાં ગ્રાહી અણુ સાથે જોડાઈ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર અણુસંકુલ બનાવે છે અને પછી જ પોતે કાર્ય કરે છે. પણ જો ગ્રાહી અણુને દૂર કરવામાં આવે તો અંતઃસ્ત્રાવ પ્રતિક્રિયા દર્શાવતા નથી. નેક્સ્ટ, કયો અંતઃસ્ત્રાવ હૃદયને ઉત્તેજિત કરે છે? એ થાઇરોક્સિન, બી ગેસ્ટ્રીન, સી ગ્લુકાગોન, ડી એડ્રીનાલિન. તો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ એ હૃદયને ઉત્તેજિત કરવાનું કામ કરે છે. આગળ, FSH અને LH કયા પ્રકારના અંતઃસ્ત્રાવો છે? એ સંકટ સમયના અંતઃસ્ત્રાવો, બી ચેતાઓ સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવો, સી ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવો અને ડી માનસિક તણાવ ઘટાડતા અંતઃસ્ત્રાવ. તો FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને LH એટલે કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન એ બંને અંતઃસ્ત્રાવો એ જનનપિંડોના વિકાસ સાથે સંકળાયેલા છે અને એટલા માટે એને ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, લેંગરહાંસના કોષપુંજોનું કાર્ય અટકી જાય તો કયા અંતઃસ્ત્રાવનો અલ્પસ્ત્રાવ થશે અને તેની અસર થશે? જો લેંગરહાંસના કોષપુંજોનું કાર્ય અટકી જાય તો કયા અંતઃસ્ત્રાવનો અલ્પસ્ત્રાવ થશે અને તેની અસર સી અસર થશે? એ એડ્રીનાલિન હૃદયના ધબકારા વધશે, બી ઇન્સ્યુલિન રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધશે, સી થાઇરોક્સિન વૃદ્ધિ અવરોધશે, ડી કોર્ટિઝોન મૂત્ર ઉત્સર્જન વધે. તો આન્સર આવશે જો લેંગરહાંસના કોષપુંજોનું કાર્ય અટકી જાય તો ઇન્સ્યુલિનનો અલ્પસ્ત્રાવ થશે અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધશે. નેક્સ્ટ, ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ માટે નીચેનામાંથી શું સાચું છે? એ ઇન્સ્યુલિનની વિરોધી અસર દર્શાવે છે, બી ગ્લુકોઝનું ગ્લાયકોઝનમાં રૂપાંતરણ કરે છે, સી ડાયાબિટીસના દર્દીને અપાય છે, ડી સ્વાદુપિંડના બીટા કોષો ઉત્પન્ન કરે છે. તો ગ્લુકાગોન એ ઇન્સ્યુલિન વિરોધી અસર દર્શાવે છે. તો આન્સર આવશે એ. નેક્સ્ટ, PTHના કાર્ય સાથે અસંગત વિકલ્પ કયો છે? એ અસ્થિના નિર્માણ અને વિઘટનની પ્રક્રિયાને સક્રિય બનાવે છે, બે પાચિત ખોરાકમાંથી કેલ્શિયમના શોષણમાં ઘટાડો કરે છે, સી મૂત્રપિંડ નલિકામાંથી કેલ્શિયમના પુનઃશોષણને સક્રિય કરે છે, ડી રુધિરમાં કેલ્શિયમના પ્રમાણમાં વધારો કરે છે. તો PTH એટલે કે પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ એ પાચિત ખોરાકમાંથી કેલ્શિયમના શોષણમાં ઘટાડો કરે છે. એ અસંગત વિકલ્પ છે. રુધિરમાં કેલ્શિયમનું સ્તર કોના દ્વારા વધારી શકાય? ગ્લુકાગોન, પેરાથોર્મોન, થાઇરોક્સિન કે કેલ્સિટોનિન? તો પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારતો અંતઃસ્ત્રાવ છે. નેક્સ્ટ, મનુષ્યના શુક્રકોષ જનનની ક્રિયાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? એ LH, બી FSH, સી FSH અને ટેસ્ટોસ્ટેરોન, ડી GH અને GTH. તો મનુષ્યમાં શુક્રકોષ જનનની ક્રિયાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? FSH અને ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ એ શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે છે, એટલે કે શુક્રકોષના નિર્માણની ક્રિયાને ઉત્તેજવાનું કામ કરે છે. નીચેનામાંથી કઈ રચનાનો સ્ત્રાવ ગર્ભાશયની અંદરની દિવાલને ગર્ભસ્થાપન માટે તૈયાર કરે છે? એ અંડપુટિકા, બી પિટ્યુટરી ગ્રંથિ, સી કોર્પસ લ્યુટિયમ, ડી જરાયુ. કઈ રચનાનો સ્ત્રાવ ગર્ભાશયની અંદરની દિવાલને ગર્ભસ્થાપન માટે તૈયાર કરે છે? તો કોર્પસ લ્યુટિયમ. કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, જે ગર્ભાશયની અંદરની દિવાલ એટલે કે એન્ડ્રોમેટ્રિયમને ગર્ભસ્થાપન માટે તૈયાર કરે છે. થાઇરોક્સિનનો વધુ સ્ત્રાવ સંલગ્ન અસર માટે કયો વિકલ્પ સાચો છે? એ રુધિરનું દબાણ અને શરીરનું તાપમાન બંને વધારે, બી રુધિરનું દબાણ અને શરીરનું તાપમાન બંને ઘટાડે, સી રુધિરનું દબાણ વધારે અને શરીરનું તાપમાન ઘટાડે, ડી રુધિરનું દબાણ ઘટાડે અને શરીરનું તાપમાન વધારે. તો થાઇરોક્સિનનો વધુ સ્ત્રાવ એ રુધિરનું દબાણ અને શરીરનું તાપમાન બંને વધારે છે.
નેક્સ્ટ, અગ્રપિટ્યુટરી ગ્રંથિને માસ્ટર ગ્રંથિ શા માટે કહે છે? એ થાઇરોઇડ ગ્રંથિનું નિયમન કરે છે, બી એડ્રિનલ ગ્રંથિનું નિયમન કરે છે, સી જનનપિંડ ગ્રંથિનું નિયમન કરે છે, ડી આપેલ તમામ. તો આન્સર આવશે ડી આપેલ તમામ. કારણ કે અગ્રપિટ્યુટરી ગ્રંથિમાંથી ટોટલ 6 પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જેમ કે GH એટલે કે ગ્રોથ હોર્મોન, પ્રોલેક્ટિન, TSH એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ACTH એટલે કે એડ્રિનલ ગ્રંથિ એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ બધા જ અંતઃસ્ત્રાવો ભેગા થઈ, જેમ કે TSH છે એ થાઇરોઇડ ગ્રંથિનું નિયમન કરે છે, ACTH એ એડ્રિનલ ગ્રંથિનું નિર્માણ કરે છે અને FSH અને LH એ જનનપિંડ ગ્રંથિનું નિયમન કરે છે. એટલે આન્સર આવશે ડી આપેલ તમામ. નેક્સ્ટ તમને અહીંયા કોલમ 1 અને 2 આપ્યું છે અને અંતઃસ્ત્રાવના નામ અને એના કાર્ય આપેલા છે. તો પહેલો અંતઃસ્ત્રાવ છે FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું કાર્ય શું છે? તો એ ગ્રાફિયન પુટિકાની પુખ્તતાને પ્રેરે છે. ત્યાર પછી LHનું મુખ્ય કાર્ય શું છે? તો LH એ કોર્પસ લ્યુટિયમનો વિકાસ પ્રેરે છે. ત્યાર પછી તમને આપેલું છે પ્રોજેસ્ટેરોન. તો ગર્ભ સ્થાપન માટે એન્ડોમેટ્રિયમને તૈયાર કરે છે. ઇસ્ટ્રોજનની આપણે વાત કરીએ તો ઇસ્ટ્રોજન એ માદામાં ગૌણ જાતીય લક્ષણોને પ્રેરે છે અને માદામાં ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ પ્રેરે છે. અને ઓક્સિટોસિનની આપણે વાત કરીએ તો એ ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન કરે છે. તો તમારો આન્સર આવશે એ. ફરી યાદ રાખજો, FSH એ ગ્રાફિયન પુટિકાની પુખ્તતા, LH કોર્પસ લ્યુટિયમનો વિકાસ, પ્રોજેસ્ટેરોન ગર્ભ સ્થાપન માટે એન્ડોમેટ્રિયમને તૈયાર કરે, ઇસ્ટ્રોજન માદામાં ગૌણ જાતીય લક્ષણોને પ્રેરે અને ઓક્સિટોસિન એ ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન પ્રેરે છે.